ભરૂચ શહેરમાં આવેલ ભારતીય પુરાતત્વ વિભાગ સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહર, જે મૂળભૂત રીતે સબડી વિહાર જૈન મંદિર અને મહાનુભાવ પંથના સંસ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેના પુરાવાઓ ઇતિહાસમાં અને ગેઝેટ્સમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓની નોંધમાં પણ તેના પુરાવાઓ મળી આવે છે, જે વર્તમાનમાં તથાકથિત જામા મસ્જિદ તરીકે લોકો જાણે છે. આ સ્થાન મૂળભૂત રીતે ઈસા પૂર્વ એટલે કે 2000 વર્ષ જૂનું સબડી વિહાર છે તથા આ જ સ્થાન ઉપર આગળ જતા 12મી શતાબ્દીમાં શ્રી ચક્રધર સ્વામી કે જેઓ મહાનુભાવ પંથના સંસ્થાપક હતા તેમનો જન્મ થયો હતો. ત્યારબાદ 13મી સદીમાં ઇસ્લામિક આક્રાંતા ખિલજી વંશે તેના પર હુમલો કર્યો અને પ્રાચીન સનાતની હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર તોડી નાખી નષ્ટભ્રષ્ટ કરી અને તેને જામા મસ્જિદમાં રૂપાંતરિત કરી દીધું. આ સ્થાનને વર્ષ 1909માં ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે ASI દ્વારા પોતાના હસ્તગત લેવામાં આવ્યું અને ત્યારથી આજ દિન સુધી આ સ્થાનનો માલિકીના હક ભારત સરકાર એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગ પાસે છે. પ્રાચીન મંદિર તરીકેની ઓળખના તમામ દસ્તાવેજો અને પુરાવાઓ હોવા છતાં પુરાતત્વ વિભાગે તેનો ઉલ્લેખ જામા મસ્જિદ તરીકે જ ચાલુ રાખેલ, જેના પરિણામ સ્વરૂપ તેનો સંપૂર્ણ ઉપયોગ ધાર્મિક દ્રષ્ટિથી મુસ્લિમ સમાજ આજ દિન સુધી કરતો આવ્યો છે, જેના લઈને આ સ્થાન મૂળભૂત પ્રાચીન સનાતની ધાર્મિક સ્થાન હોવા છતાં પણ તેમાં ભૌગોલિક રીતે કેટલાક બદલાવ કર્યા અને મૂળ સ્વરૂપને ASIના નિયમ વિરુદ્ધ બદલવાનો પ્રયત્ન કર્યો અને હાલ પણ કરી રહ્યા છે. જેના સંરક્ષણને લઈને ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ આપ સૌના સાથ અને સહકાર થકી આપણો સનાતની ધાર્મિક વારસો જે આપણું ગૌરવ છે તેને બધા જ ભારતીય સનાતનીઓ માટે સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેના ભાગરૂપે આ હસ્તાક્ષર અભિયાન થઈ રહ્યું છે. આજે આ ગુમાવેલ સ્થાન પરત પોતાની ઓળખ મેળવે એવો એક સામૂહિક પ્રયાસ છે. તેમાં એક સાચા સનાતની તરીકે પોતાના હસ્તાક્ષર કરી આ અભિયાનને સફળ બનાવવા આપ સૌને નમ્ર અનુરોધ છે. આપ સૌ આ કાર્યમાં પોતાનો સાથ, સમર્થન અને સહકાર આપશો જ એવી અપેક્ષા સહ ભારત માતા કી જય. જય જિનેન્દ્ર, જય શ્રી ચક્રધર સ્વામી. ભરૂચ શહેરમાં આવેલ ભારતીય પુરાતત્વ વિભાગ સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહર, જે મૂળભૂત રીતે સબડી વિહાર જૈન મંદિર અને મહાનુભાવ પંથના સંસ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેના પુરાવાઓ ઇતિહાસમાં અને ગેઝેટ્સમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓની નોંધમાં પણ તેના પુરાવાઓ મળી આવે છે, જે વર્તમાનમાં તથાકથિત જામા મસ્જિદ તરીકે લોકો જાણે છે. આ સ્થાન મૂળભૂત રીતે ઈસા પૂર્વ એટલે કે 2000 વર્ષ જૂનું સબડી વિહાર છે તથા આ જ સ્થાન ઉપર આગળ જતા 12મી શતાબ્દીમાં શ્રી ચક્રધર સ્વામી કે જેઓ